તો રાજ્યના મુખ્યમંત્રી વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સમીક્ષા બેઠક યોજાઈ રહી છે। સંબંધિત જિલ્લાઓમાં કલેક્ટરોને સતર્ક રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે। આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બનાસકાંઠા અને વાવ થરાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત છે। સ્થાનિક પ્રશાસનની મદદ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે રાહત કામગીરી પર ભાર મૂકવાના નિર્દેશ કરાયા છે। અસરગ્રસ્તોને કેશ ડોલ્સની ચૂકવણી શરૂ, ઘર વખરી સહાય પણ ત્વરિત આપવામાં આવશે। અત્યાર સુધીમાં 42,158 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। રાજ્યના જળાશયોમાં હાલ કુલ 53.14% પાણીનો સંગ્રહ નોંધાયો છે। તો રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। તરત જ તે લોકોને કેશ ડોલ આપવામાં આવશે તેવી પણ વાત કરી।